હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જશો. રામ રામ ને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અને જય મહાકાલ. અને આપણે લઈ લીધો છે પાઇપ. જો તમને દેખાતો જઈએ, પાઇપ આપણે એટલે લીધો કે કાલ છાંટવી છે દવા અને પછી અટાણે ભર્યું કેરબો, ત્યાં આપણો મેળ પડીએ. એટલે અટાણે તો આ બધું રાખી અને સાંજે પાછો ધક્કો થાય આપણે ટાંકો ભરવા હતું, કેમ કે સાંજે આવીએ ફૂલ લાઈટ એટલે ત્યાં ટાંકો ભરાશે 8 વાગે. તો મેં કીધું જીરામ ઘૂમરો મારતા આવી અને આપણે આ બંબુડું લાઈન લઈ લીધી છે એ મૂકતા આવી. તો હાલો રેજો વિડીયોમાં કન્ટિન્યુ. નવા હોય તો કરી નાખો, હાલો સબસ્ક્રાઈબ. આપણે બતાવીએ આપણું જીરું. કાલે જોયું હતું પણ જીરું હોય ને એટલે એક ફેરે ઘૂમરો મારવો પડે. હવે જેમ મોટું થાય ને જીરું એમ કાયમનું એકવાર 2 રાઉન્ડ સવાર હાંજ ચાલુ કરવું પડશે. પણ આ તો આપણે તો આજે આ પાઇપ અહીં રાખવા નહોતો ને 2 કામ થઈ જાય. ઘૂમરો મારાઈ જાય અને જીરું જોવાઈ જાય. અને આપણે કાલ છાંટવી છે પછી દવા. એટલે અગાઉ છે ને સાંજે રાતે કેલ્બો ભર લેવો એટલે સવારે કાલે ઉપાડીને જો અહીં પૂગું આવ્યો આવે જીરા પાસે. જ્યાં વાક્યું ચડાવીને લઈ આવ્યો અને જ્યાં કેરબો ખાલી પડ્યો છે. 2-3 પંપ છટાય એટલું, 2 લગભગ માન થાય એટલો ભર્યો છે. તો જીરામાં મારી દઈ ઘૂમરો અને આપણે લસણના ક્યારામાં છે ને નેદવાનું હાલે. ખડ છે ને હબાવ જામી પડ્યું. લસણની બારોબારી કે ખડ, લસણ એ સારું થઈ ગયું છે અને ખડમાં કંઈ ઘટે નહીં. ઓ ભાઈ એવું તમને થઈ ગયું, દેખાડું જોજો હમણાં. લસણ એ જમાવટ થઈ ગઈ ને ખડે જમાવટ થઈ ગઈ. આપણે જીરાનું કામ છે ને પૂરું થઈ ગયું છે નેદવાનું. એટલે છે ને આપણે લસણ અને આ મેથીનો ક્યારો છે ને એ નેદવાનો રહ્યો. હા મફત વાવી તો એ ઉગે નહીં, સાચી વાત છે. એ તો ઘા થઈ ગયા. આમાં એ હાશું આપણે ધાણા ભાજી નથી વાવી ને તો જો આ લહણ ને બધું થાય ને તો આ ધાણા ભાજી ખવાય એવી થઈ જાય. એટલે આપણે વાહામાં રાલીએ. હા જ્યાં પારામાં જ ખાલી રહી, એ હજી ખૂટી નથી. હા એ થઈ જાય. પરવા હે ને આપણે અહીં સુધી ધાણા હતા, જ્યાં ભૂકાન ઢેગલો પડ્યો ને ત્યાં આપણે ધાણા હતા તો બ્લોગ બનાવતા બરાબર ફૂકણીમાં કાઢ્યા હતા. હા બનાવતા વરાદી થઈ ગયું આપણે ભાઈ, બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. અને જો આવું કંઈક આપણું જીરું થઈ ગયું હે. એવું હોય જોવા જવું જોઈએ. અહીં તમને ખડ દેખાડી તો ભૂલાઈ જાય. જોવા રહ્યું આવું કંઈક ખડ અમારે જામી ગયું છે. અને ધાણા ભાજી ભારી હોઈ ગઈ છે. આ ધાણા ભાજી મોકાની થાય અમારે અને ઓલી જ મોટી થઈ ગઈ. પાખી એ છે તો હાલ છે. આમાં કઈ એટલી બધી આમાં જોવો ને રોગી ધાણા ભાજી જ દેખાય છે એમાં બધે. ઓલા બહુ ક્યારા વધારે રોકસાળ. ક્યાં ક્યારા? કે તો લગભગ એમ છે મને કે આડિયો લેવાઈ જાય. આડા ક્યારા ટૂંકા ક્યારાઓમાં ટૂંકારો હતો ને આ સાઈડ. તો જો આવું કંઈક છે આપણું જીરું. એવડું થયું. પચાદી ને 52મો દી છે આજ ભાઈ, ફિક્સ એડજસ્ટ. એવડું થયું હે 52 દી. કાલે આપણે છે ને ગેલેલિયાનો રાઉન્ડ લેવાનો છે. 50 દી 45-50 દી પછી ગમે ત્યાં લઈ શકી. 60 દી સુધીની આજુબાજુ. એટલે કાલે આપણે છે ને રાઉન્ડ મારી દેવો છે. આપણી પાસે દવા લીધેલી પડી અને હે ને આપણે અહીંયા જો 10 ક્યારે થોડાક નબળા રહી ગયા છે. પણ હાટે એમણું બહુ ન જાવું, આમણું જો હે ને ઘૂમરો મારીને આવતું રહેવું. જ્યાં ફૂકાને ટેકલાને સિદ્ધાંતમાં લઈ લેવાનું. આમાં બધે ઘૂમરો માર લેવાનો, કેમ કે આમાં જીરું સારું છે. અહીંયા એમ થાય કે થોડીક વાર બેઠા રહે એવું. હમણાં હે ને જાકરે બહુ આવે છે પાછી. એટલે આપણે તો એમ 45 ને એ બધું છાંટી દીધું. તમે વિડીયો જોયો હોય તો 2 જાતના ખાતર હતા ને એક M45 હતો. એટલે એ કંઈ હવે આમ ઉપાધિ જેવું નથી, પણ છતાંય કાલે એક રાઉન્ડ મારી દઈ
એટલે ઉપાધિ નહીં. આ મને કે હમણાં બગડે એવું લાગે છે, કંઈ વાંધો નથી એમાં ક્યાંય, કેમ કે એ નેદે એટલે એને ખબર હોય, આપણે નેદવા ગયા નથી. અને લહણ અને હવે પાઈ દઈ પછી જ્યાં નેદાઈ જાય ને એટલે હવે દિવસનો કાપ આવે ત્યાં મેળાવે. હા ભજીયા ખાવા હોય તો હજી તો ભજીયા હાલે એવું નથી, પણ થોડાક દિન થઈ ગયા. અને જો આ રીંગણા ઉતરી ગયા છે આપણે ઓલી રીંગણીમાંથી. રીંગણાનું શાક થાય આજ થાય, કાલ થાય ભાઈ, આજ નહીં થાય. કાલ રીંગણીનું શાક થાય. રીંગણીનું આવડી જાય, રીંગણાનું. એ મથલ તો બે એક જ છે ને, હજી અહીંથી વાહુથી છે ને બાકી છે. ઈ ના દેખાડાય, ટાઈટ ચડી જાય. વળી કોક કહે કે ભાઈ તો હવે લહણ ને રાપલી નાખો ને. જોજી ભાઈ આમાં કઈ કંટાળાય છે, ઈમણું જવાય એવું નથી આમાં તો. હાલો ઠીક છે, જા આ બધી આમણી તો ધાણા ભાજી ઉગી પડી છે, વગર વાવે ઉગી છે આ બધી ધાણા ભાજી તો. પણ ઉમણું છે ને થોડુંક ખડ વધારે છે, જ્યાં થોડુંક વધારે એમ. હા પણ હું તો જોઈ આવ્યો હું, એટલે થોડુંક નહીં થોડુંક વધારે એમ. હાલો તો હવે હે ને પછી આપણે તો ભેહોનો ટાઈમ થઈ ગયો હે, પાઈ લઈને એવું કરી લઈ, બધું લીલાડો વાઢી લઈ, પછી ઉપાદી નહીં. પછી કાલે હે ને દવા આપણે છાંટી દઈએ આમાં. અરે આ તો લીલું ખાવા જડે એટલે ભાઈ ભજીયા ખાવા ભાઈ. કોઈને જોતું હોય તો લઈ જાજો, નેદાવા ના આવો તો કંઈ નહીં, પણ હજી છે ને ઓછામાં ઓછું 15 દી પછી ભજીયામાં હાલે એવું થાય. હા હજી તો આમાં ઓલી કરી હોય છે, એમ તો ઠાવકું થઈ તો ગયું હોય, પણ હજી અંદર કંઈ જામે એવું નહીં હોય. બહુ કરી હોય છે, ઝીણકી ગાંઠડિયું થઈ જાય ને તો ભજીયામાં હાલે. તો પછી ભજીયા બનાવીએ. હાલો તો હે ને જો પેલા વાઢી લઈ જાય. ખડ તો થઈ ગયું છે એટલે એ ઉપાધિ છે નહીં ખડ વાઢવાની, જ્યાં જાહેર વાઢવાની છે આપણે. જ્યાં દાંતેણું પડ્યું છે જાહેર એમ તો ઘણી ખવડાવી દીધી, જો વાંથી ક્યારે હતા અહીંયા પુગાડી દીધા. અને પછી એને ભેહું પાઈ લઈ ઘાએ ઘા, અને પછી જવા દઈ ઘરે. હાલો તો ફટાફટ વાઢી લઉં ખોટી થયા વગર, પછી ઘાએ ઘા પાઈ લઉં ભેહું. જો આ બધા ઊભા છે અહીંયા નિરાત કરીને, અને અમારા 6 આશરી બેઠી છે ઓગાર વારે. ભાઈ ઓગાર જ વારે ને, જેમ બપોર ઘરેથી આવ્યા ને છૂટી ગઈ હતી. છૂટી ગઈ ને તો જો અહીંયા છે ને દરવાજો બનાવી લીધો, હાડિયું પેક હતી ને તો ત્યાંથી સીધી આમને આવી જાય. આ બધું ખડ ખાઈ ગઈ, આ ખડ બાઠી ગઈ. જો આમાં બધે ખાધું, જારી હારો માલ ખાધો ભાઈ, નબળો થોડો ખવાય. પાછા આ ગયા એમ ના આઈડી મોટું હતું ને, આ કૂણું જ ખાધું જારી. આમાં બધે હારો માલ ખાય ને પછી ધરાઈ રહી. આમાં મોડા આવ્યા તે હવે અટાણા જો હાવ નિરાત કરીને બેઠી છે અને ઓગાર વારે. હવે હે ને પાઈ લઈ બધાને આપણે. જાહેર તો વાઢી લીધી છે, બહુ ખેસ્યું છે ને ગરમી સડી ગઈ એટલે ભૂરીને પહેલાં પાઈ દઈ. કેમ કે અમારા ભેહોની ગેંગમાં મોટી કહેવાય બધાય કરતા. હાલો એને ઈમણું જવું છે, અવેડો આમ હે આમ હા ઈમણી જવા દે. હાલો તો હે ને ખાય કા જીમ લીલાડો વાઢ્યો ને ઝડપથી, એમ ઝડપથી ભેહું પાઈ લો. ટીલાડા ભાઈને ખાવા ના હાલે અમારે. જો જાહેરના સોટાસ આવે, આઈ નહીં પાણી પીવા માંડી લોહીમાં. હાલો હવે એને આખું જ્યાં લાકડી ભેગી રાખવી પડે, લાકડી વગર હાલીએ નહીં. વાવેડો ભર્યો ત્યાં નહીં પીએ. જો તો અમારે ખાંડને માંડ્યું છે તૈયારીઓ થવા, અને જ્યાં બે મારે છે ઘુમરા એને કા એને ખબર છે હવે આપણે અટાણ ખાંડ જડીએ એટલે. ને અમારે જ્યાં ટીલાળા ભાઈ રિહાઈ ગયા, રિહાઈને જો બિછડા લીમડા આડા હતા ગયા. આવતર ભાઈ હમણાં આવતર તને જડી જાય, દોવાઈ જાય એટલે દૂધ રીહામાં. રિહાઈને કાયદેસર લીમડા આડા હતા ગયા. અને આ બધા ઘુમરા મારે. જો આ ખાંડ થઈ ગયું રેડી ને
અને કેટલાય થઈ ગયા કમ્પ્લેટ. આમાં આ લંગડીભાઈ આવી ગયો એમ ના સમજ, એને કાયમનો ટાઈમ થઈ જાય એટલે એને ખબર પડી જાય. હાલો તો પહેલાં આને ભૂરીને દોવાની છે, એ તો કાયમ તમને ખબર જ હશે. પછી આને દૂધ જડીએ, એને ને આને બેયને, તાવથી કંઈ નહીં જડે. હાલો તો આને મૂકી દઉં ખાણ. હબાવ રિહાઈ ગયો ટીલાળો ભાઈ, બાયણે નીકળતો નથી અહીંયાથી લીમડા જોથી, ખંજવારવા માંડ્યો અહીંયા. આવ્યો બાયણે જો, હવે રીહામણું ગયું. એ આવ્યો ને એટલે લંગડી બે ભાઈબંધુ હે, જોડી બાકી જો હે ને. હાલો ભૂરી દોવાઈ જાય પછી નાખી દઈ જુવાર ને પછી જવા દઈ ઘરે. બીએ મારે હાલે હવે ઊભી થઈ, જો કાનહુરિયા ચડાવે. અટાણ સુધી બેઠી હતી. હા ડેગરી જ ભૂલ થઈ ગઈ. અટાણ નાખીને જાઉં ને એ મને એમ છે ખાહે નહીં બહુ, કોણો માલ જ ખાધો હોય નહીં. હાલો તો હવે દોઈ નાખી દે, આપણે બેઠા હે હવે. ટક્કર ના લ્યો આ બે.